નીડર એ જ લીડર. લીડર એટલે કે નેતા, નેતૃત્વ. અને સ્વાભાવિક જ કોઈ પણ નેતૃત્વ સમાજમાંથી જ આવતું હોય. ખાસ કરીને રાજનૈતિક નેતૃત્વ સ્વાભાવિક રીતે સમાજમાંથી જ આવતું હોય. રાજનેતાઓ પણ સમાજનો અવિભાજ્ય અંગ છે. સમાજમાંથી જ રાજનેતાઓ આવે છે. પરંતુ જ્યારે રાજનેતાઓ સમાજનીતિ ભૂલીને માત્ર ને માત્ર રાજનીતિ કરે છે ત્યારે મુદ્દો ઊભો થાય છે અને ત્યારે બોલવું પડે છે. અને અનેકવાર આપણે જોયું છે, અનેકવાર જોયું છે કે સમાજના ખભા ઉપર બેસીને અનેક નેતાઓ બન્યા છે. પણ એ નેતાઓ જ્યારે સમાજનું નેતૃત્વ ભૂલી અને માત્ર ને માત્ર રાજનીતિનું નેતૃત્વ કરવામાં ની અંદર રચ્યા પચ્યા રહે છે ત્યારે સવાલ ઉઠે છે. અને ત્યારે કોઈ બીજા નેતાએ કહેવું પડે છે કે માય કાંગલા નેતાઓ ન ચાલે. જી હા, સમાજની અંદર માય કાંગલા નેતાઓ ન ચાલે. સમાજના મજબૂત નેતાઓને સમાજે મદદ કરવી જોઈએ, પીઠબળ પૂરું પાડવું જોઈએ. આ શબ્દો ઉચ્ચાર્યા છે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી, હાલના ધારાસભ્ય, એક દિગ્ગજ સહકારી આગેવાન અને સમાજ સાથે જોડાયેલા, સમાજ નીતિ અને રાજનીતિને બંનેને બેલેન્સ કરીને ચાલનારા જયેશભાઈ રાદડિયાએ. જયેશભાઈ રાદડિયા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર. વિઠ્ઠલભાઈ રાદડિયા એક દિગ્ગજ નેતા, સહકારી પણ નેતા, સમાજના પણ નેતા, રાજના પણ નેતા, રાજનીતિના પણ નેતા. પરંતુ પિતાના જ પગલે પુત્ર પણ ચાલી રહ્યા છે અને બંનેને બેલેન્સ કરીને ચાલી રહ્યા છે એ પણ હકીકત છે. પરંતુ આજે પહેલી વાર એમનું જે દર્દ હતું એમની જીભ ઉપર આવ્યું છે. શું કહ્યું જયેશભાઈ રાદડિયાએ એ સાંભળી લઈએ. કીધું કે લેવા પટેલ સમાજની કમજોરી છે કે સમાજનો આગેવાન ઉભો થતો હોય ને એટલે એને બરાબર સેટ ન થાય ને તો એકવાર પાડી ન દો તો લેવા પટેલ સમાજ ન હોય. હિસાબ તો કરો તમે કે આવડા મોટા સમાજને સરદાર વલ્લભભાઈ પટેલ પછી આજે બીજો સરદાર આટલા વર્ષોમાં આ સમાજને નથી મળ્યો. અને આવી રીતે પાડી દેવાનું ચાલુ રાખશો તો 6 મહિને સમાજમાં નેતા ન થતા જે મજબૂત વાળો હોય, તાકાત વાળો, એને સમાજના આગેવાન તરીકે સ્વીકારજો. બાકી માય કાંગલા બેહી જાય તેને સ્વીકારતા નહીં. સમાજને કહું છું કે નીચે બેહાડી દેજો. તે દિવસે સમાજને તાકાતવાર આગેવાનની જરૂર છે હવે. પણ સમય હવે એવો આવ્યો છે સમાજે એક રહેવું પડશે ને. હું દર સમાજના કાર્યક્રમમાં કહું છું કે સમાજની કમનસીબી છે કે 2024માં એટલા વર્ષો પછી સમાજને સંગઠિત રહેવા માટે હાકલ કરવી પડે ને, એ આવડા મોટા સમાજની કમનસીબી છે. બાકી જો સમાજ સંગઠિત ન થયો, બહાર ન નીકળો તો આવનારા દિવસોની અંદર સમાજનું રક્ષણ કરવા વાળું કોઈ નહીં હોય. અને યાદ કરજો 80%થી વધારે લેવા પાટીદાર સમાજ ગામડાની અંદર એ છે. આજની તારીખે મુશ્કેલીમાં છે અને આજની તારીખે મુશ્કેલી પડે ને એનો હાથ પકડવા વાળો આજની તારીખે કોઈ નથી. એનું આ સમાજને દુઃખ હોવું જોઈએ. આ હતું જયેશભાઈ રાદડિયાનું દર્દ. અને આ દર્દ કદાચ એકલા પાટીદાર સમાજ પૂરતું નથી. રહી વાત સરદાર પટેલની, તો સરદાર પટેલ સદીમાં નહીં, માનવ જાતમાં પણ સરદાર પટેલ જેવું વ્યક્તિત્વ ક્યારે કોઈને હોઈ શકે. સરદાર પટેલ એક જ હોય ને એક જ જન્મે. પણ હા, સરદાર પટેલે શીખવાડેલા સિદ્ધાંતો પર સમાજને સાથે રાખી રાષ્ટ્ર નિર્માણનું કામ કરે એવા નેતાઓની જરૂર છે. સમાજના નામે રાજનીતિ કરે એવા નેતાઓની જરૂર ક્યારે ન હોઈ શકે. અને માય કાંગલા નેતાઓની તો ક્યારે જરૂર ના હોઈ શકે. નેતાઓ કેમ માય કાંગલા થાય છે એનું વિશ્લેષણ પણ કરવું જરૂરી છે. એટલે જ મારી સાથે જોડાયા છે અલ્પેશભાઈ ઠાકોર, એમની સાથે પણ મેં વાત કરી છે. જયેશભાઈ, એમની સાથે પણ વાત કરી છે. મણિભાઈ રાજકીય વિશ્લેષક પણ છે, વરિષ્ઠ પત્રકાર પણ છે, એમની સાથે પણ વાત કરીશ. શરૂઆત કરીએ મેં જે વાત કરી છે જયેશભાઈ સાથે એનાથી. જયેશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જયેશભાઈ, કાલનું આપનું પ્રવચન હું સાંભળતો હતો. 2-3 વાતો મારા ધ્યાનમાં આવી. એમાં તમારું દર્દ પણ ઝલકતું હતું, તમારી સમાજ માટેની નિષ્ઠા પણ દેખાતી હતી અને સમાજને આહવાન કરતા પણ દેખાતા હતા. એમાંથી એક પછી એક 3 મુદ્દા છે. પહેલા મુદ્દાની વાત કરી લઉં તો આપે એમ કહ્યું કે સમાજની લેઉવા પાટીદાર સમાજ કોઈ મજબૂત નેતા સમાજનો હોય તો એને ઊભો થવા દેતા નથી ને પાડી દે છે. એ કહેવાનો સંદર્ભ શું હતો, એ કહેવા પાછળનો આશય શું હતો, અને તમને ક્યારે લાગ્યું કે સમાજ
મજબૂત વ્યક્તિને પાડી દે છે, એ ન થવું જોઈએ. મારી જર્નલિસ્ટ સમાજને કહેવાની વાત એ હતી કે વારે ઘડીએ સમાજની અંદર આગેવાનો ઊભા નથી થતા. સમાજ ક્યાંક સમાજના જ આગેવાનોને પાડી દે છે. એ એટલા માટે ટકો હતી કે હું હોય કે મારી વાત જુદી છે આખી. જામકુરના સંસ્થાઓ વિઠ્ઠલભાઈના વારસદાર તરીકે મેં કીધું સમાજે ખૂબ માન સન્માન આપ્યું છે. આવડા મોટા લેવા પટેલ સમાજની અંદર અનેક જગ્યાએ મારા જેવા અનેક યુવાનો કામ કરતા હોય છે. કોઈ સામાજિક લેવલે કામ કરતા હોય છે, કોઈ સંસ્થાની અંદર કામ કરતા હોય છે, કોઈ સમાજની વાત આવતી ત્યાં કામ કરતા હોય છે, કાંઈ યુવક મંડળ બનાવીને ગામડે ગામડે પણ લોકો કામ કર્યા હોય છે. મારી સમાજને વિનંતી હતી કે જે જગ્યા ઉપર જ્યાં સમાજના યુવાનો કે આગેવાનો કામ કરતા હોય એને મજબૂત રીતે સહકાર આપજો, તો જ આગેવાનો આગળ વધે. કામ કરતા હોય એનાથી ક્યાં કદાચ ભૂલ થતી હશે, ભૂલ કરતા હોય, જેને કોઈ દિવસ કાંઈ નથી કરવું, એને સ્વાભાવિક એનાથી ભૂલ ન થાય, એને બીજાની ભૂલ દેખાવાની હોય છે. એટલે મજબૂત રીતે કામ કરતા હોય એને સહકાર આપજો, એને પાડી દેવાની કોશિશ ન કરતા. કારણ કે સમાજની અંદર આગેવાનો 6 મહિને સમાજને નથી મળતા. અનેક મુશ્કેલીઓ કાર્ય પછી સમાજને આગેવાનો મળતા હોય છે. એટલે મારી ત્યારે પણ મેં સ્પીચમાં કીધું, આજે કહું છું કે જ્યાં પણ જે જગ્યાએ યુવાન મિત્રો કે આગેવાનો સમાજ માટે કામ કરતા હોય એને સમાજ સહકાર આપે. આપનું એક બીજું નિવેદન હતું કે માયા કાંગલા નેતાઓને સમર્થન ના કરતા. હું પોતે પણ માનું છું ગુજરાતના દીકરા તરીકે, અને આપણે સરદાર પટેલના પ્રદેશના દીકરા છીએ, એટલે નેતા આપણો મજબૂત જ હોવો જોઈએ. સશક્ત નેતા હોય તો જ સશક્ત સમાજ હોય, અને સશક્ત સમાજ હોય તો જ સશક્ત પ્રદેશ હોય. મારે એ જ જાણવું ને સમજવું છે જયેશભાઈ, માયા કાંગલા નેતાઓ આગળ કેવી રીતે આવી જાય છે, સમાજનો દુરુપયોગ કેવી રીતે કરી જાય છે? એટલે એ તો 100% લેવા પટેલ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ, આવા માયકાંગલા નેતાઓ એટલે જે સમાજ માટે કામ કરતા ન હોય, અને નેતા કદાચ બની બેઠા હોય તો એને સમાજે દૂર કરવા જોઈએ. સારું કામ કરતા હોય, તાકાતવાળા નેતા હોય તો એને સમાજે આગળ મૂકવા જોઈએ. એમ લેવા પટેલ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજની અંદર. અને હું તો આજે નહીં પણ ભૂતકાળની અંદર જેટલી ચૂંટણીઓ મારી પૂરી થઈ, સમાજના કાર્યક્રમ હોય ત્યાં પણ કીધું કે સમાજનો તમારો નેતા એવો હોવો જોઈએ જે મજબૂત આગેવાનો હોવો જોઈએ. આજે હું તો જાહેરની અંદર મારા વિસ્તારની અંદર સમાજની અંદર પણ કહું છું કે જયેશ રાદડિયા કરતા તમને મજબૂત આગેવાન મળે તો એને સ્વીકારીને સ્ટેજ ઉપર બેહાડજો. જયેશ રાદડિયાની નીચે બેસવાની કાયમી માટેની તૈયારી છે. પણ મારે એ જ સમજવું ને જાણવું છે જયેશભાઈ, સમાજના ખભાનો ઉપયોગ કરી અનેક લોકો, આ હકીકત છે જયેશભાઈ, અને આ કડવી હકીકત છે, અનેક લોકો રાજનીતિમાં પ્રવેશવા જ સમાજનો ઉપયોગ કરે છે. આ સમાજ માટે આ પ્રકારના લોકો કેટલા ઘાતક? એટલે કે હંમેશા માને છે કે કોઈ પણ સમાજની અંદર રાજનીતિ ન હોવી જોઈએ. કારણ કે અલગ અલગ લેવા પટેલ સમાજ હોય કે અન્ય કોઈ પણ સમાજ, એ સમાજના આગેવાનો પાસે અનેક અપેક્ષા રાખીને બેઠો હોય છે. અને એ સમાજની અંદર રાજકારણ એટલા માટે નહીં તો જ સમાજ આગળ આવે. સમાજના 5% રાજકીય લોકો બાદ કરો, 5% ઉદ્યોગપતિઓ બાદ કરો, તો દરેક સમાજની અંદર 90% લોકો એવા હોય છે કે જે આજની તારીખે પણ મધ્યમ અને ગરીબ વર્ગની પરિસ્થિતિમાંથી બહાર આવતા હોય છે. એને સમાજના આગેવાનોએ સહકાર કરવો જોઈએ. જ્યાં રાજનીતિ ન હોવી જોઈએ, સમાજની વાત આવે ત્યારે તમામે એક થઈ અને સમાજ માટે કામ કરે તો માનું છું કે 100% સમાજ એમાં આગળ આવશે. પણ જયેશભાઈ, એ પણ તો હકીકત છે. જુઓ, સમાજના અનેક નેતાઓ, ભાજપ હોય કે કોંગ્રેસ, હાલ શાસનમાં ભાજપ છે, પહેલાં કોંગ્રેસ હતું, એકવાર સમાજના નેતા બન્યા પછી નેતા બને છે અને પછી પોતાના કામ કરાવવા, પોતે મોટા થવા, આ હકીકત છે. કદાચ કોઈ બોલતું નથી પણ જયેશભાઈ આપે પણ જોયું, મેં પણ જોયું છે, પોતાની જાતને મોટી કરવા સમાજનો ઉપયોગ કરે છે. ને એકવાર મોટા થયા પછી સમાજને ક્યારેય યાદ પણ નથી કરતા. કેમ કે આપે સરદાર પટેલ સાહેબનું નામ દીધું એટલે કહું છું, 2017ના આંદોલન પછી જયેશભાઈ, ક્યારે તમે જય સરદાર જય પાટીદારનો નારો પાટીદાર સમાજના નેતાઓને મોઢે સાંભળ્યો? આ લોકો કેટલા ઘાતક! 100% સમાજનો કાર્યક્રમ હોય ત્યાં ગમે ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલ એ આ દેશના નેતા હતા. જય સરદારના નારા લાગે જ છે. અને મેં મારા ગઈકાલના નિવેદનમાં જ એમ કીધું કે લેવા પટેલ સમાજમાં એટલા વર્ષો પછી પણ બીજા સરદાર વલ્લભભાઈ પટેલ નથી મળ્યા. સમાજે એક થવું પડશે. અને જો સમાજ એક થાય તો માનું છું કે ઘરે ઘરે સરદાર વલ્લભભાઈ પટેલ ઊભા થશે. નહીં જયેશભાઈ, હું બીજું પૂછતો હતો કે જે લોકો સમાજનો ઉપયોગ કરીને નેતા બની જાય છે પછી સમાજને ભૂલી જાય છે, એટલે મેં નારો કહ્યો કે નારાને પણ ભૂલી ગયા. એવા લોકો સમાજ માટે કેટલા ઘાતક, જે સમાજનો ખભો નેતા બનવા માટે ઉપયોગ કરે છે.
હું માનું છું કે એ ન હોવું જોઈએ. સમાજની અંદર રાજનીતિ ન હોવી જોઈએ અને સમાજની જગ્યાએ રાજનીતિ. મેં કીધું ને કે અમે પણ સમાજના આગેવાન છીએ, પણ સમાજની વાત આવે ત્યારે રાજકારણ એક મેં બાજુ મૂક્યું છે અને રાજકીય માણસ છે. સ્વાભાવિક ચૂંટણીનો સમય આવે ત્યારે અમે રાજકારણના મેદાનમાં હોઈએ જ છીએ અને ત્યારે કદાચ ગમે એવી પરિસ્થિતિ આવે તો ભરી પીવાની અમારી કાયમી માટે તૈયાર છે, કારણ કે રાજકીય માણસ છીએ. સમાજની વાત આવે ત્યારે માત્ર સમાજની વાત, ત્યારે કોઈ રાજકારણ એમાં નથી કર્યું, કરવા માગતા પણ નથી અને કરતા હોઈને પણ મારી વિનંતી છે કે સમાજની અંદર રાજકારણ ન હોવું જોઈએ. આપણી વ્યક્તિગત તાકાત કે સમાજ માટે કામ કર્યું હોય, દરેક જ્ઞાતિ માટે કામ કર્યું હોય, ગરીબ લોકો માટે કામ કર્યું હોય, તો હું કહું છું સમાજમાં રાજકારણ કરવાની જરૂર ન પડે. લોકો ઓટોમેટિક તમને દરેક જ્ઞાતિ દરેક સમાજ સ્વીકારે. જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. હવે વાત કરી લઈએ અલ્પેશભાઈ ઠાકોર. અલ્પેશભાઈ ઠાકોર ક્ષત્રિય ઠાકોર સેનાના અધ્યક્ષ, ખુદ ધારાસભ્ય પણ છે. અલ્પેશભાઈ, જયેશભાઈને આપણે સાંભળ્યા, એમનું પ્રવચન પણ સાંભળ્યું હતું. જયેશભાઈનું સ્પષ્ટ કહેવું હતું કે માયાકાંગલા લોકોને, સમાજના માયાકાંગલા લોકોને નેતૃત્વ સોંપવું ન જોઈએ. સાથે એ પણ એમને કહ્યું કે મજબૂત જે નેતા છે સમાજના, એમને પીઠબળ આપવું જોઈએ. આપનો અનુભવ શું કહે છે? રોનકભાઈ, જયેશભાઈની એ વાતથી તો હું સહમત છું, કારણ કે જો મજબૂત લોકો, મનોબળથી મજબૂત, વૈચારિક રીતે મજબૂત લોકો જ સમાજ અને રાજકીય જીવનમાં કંઈક આપી શકે. જેનું મનોબળ મજબૂત છે, લોકોના પ્રશ્નો, લોકોની જે પ્રશ્નોને વાચા આપવાનું કામ તે લોકો જ કરી શકે. એક વિચારધારાને તમારે અમલમાં લાવી હોય, એ વિચારધારા સામાજિક તમામ ક્ષેત્રે ઉત્થાનની, તો એના માટે મજબૂત મનોબળવાળા વૈચારિક લોકો જ આ કંઈક કરી શકે. બીજું ઘણીવાર એવું હોય છે કે જાહેર જીવનમાં બે પ્રકારના લોકો હોય છે. એક એવા લોકો કે જે કંઈક કરી અને કંઈક સાબિત કરવા માંગતા હોય છે કે અમે લોકો માટે શું કરીએ છીએ. બીજો એક વર્ગ એવો છે જે કરતા હોય છે, એની ખામીઓ શોધવાનો પ્રયત્ન કરતા હોય છે. એટલે મજબૂત જે લોકો છે એ લોકો કામ કરી અને પોતાની જાતને એસ્ટાબ્લિશ કરતા હોય છે. નબળી માનસિકતાવાળા લોકો એમાંથી ખામી કરી તે શોધવી એનો પ્રયત્ન કરતા હોય છે. મેં પણ ખૂબ અનુભવ કર્યા છે. દારૂબંધીની વાત કરી ત્યારે મારી સામે સવાલો ઉઠેલા, સમાજ એકતાની વાત કરી ત્યારે સવાલો ઉઠ્યા, શિક્ષણની વાત કરી ત્યારે સવાલો ઉઠ્યા, રાજકીય વાત કરી ત્યારે સવાલો ઉઠ્યા. એટલે આવી બધી બાબતોમાં મજબૂત મનોબળવાળો મજબૂત નેતા એ ક્યારેય વિચલિત નહીં થતો. હું આજે આપને કહું કે આજે મારી સામાજિક અને રાજકીય સફર ચાલુ છે અને સામાજિક અને રાજકીય સફરમાં હું ક્યારેય ડગ્યો નથી. મને જયેશભાઈની એક બીજી વાત પણ ગમી કે એમણે કહ્યું કે ગુજરાતને એ પછી પાટીદાર સમાજમાંથી બીજા સરદાર નથી મળ્યા, પણ ગુજરાત ગૌરવવંતું ગુજરાત, અને ગુજરાતને નરેન્દ્રભાઈ તો મળ્યા છે અને નરેન્દ્રભાઈ એક એવા નરેન્દ્રભાઈ મળ્યા છે કે જે આખા વિશ્વમાં આ નામનું ને રોશન કર્યું છે. આજે સરદાર સાહેબને ગાંધી પણ ખુશ થતા હશે કે મારી જ પાવન ધરામાંથી એક બીજો નરવંકો વીર નરેન્દ્ર મોદીના રૂપમાં આ દેશને મળ્યો છે. અલ્પેશભાઈ, જેટલા પણ નેતાઓ પેદા થાય છે એ આંદોલનથી પેદા થાય છે. એ આઝાદીનું આંદોલન હોય, જેપીનું આંદોલન હોય કે વિદ્યાર્થી આંદોલન હોય, પણ આંદોલનમાં એટલે જોડાવું કે એમાંથી સમાજના નેતા બનવું ને રાજનીતિમાં પહોંચવું, એ પણ તો ટ્રેન્ડ છે. એ કેટલો યોગ્ય? આ તમારી જ વિધાનસભામાં તમારા અનેક સાથીદારો એવા છે કે એમની ઓળખ જ માત્ર સમાજના કારણે હતી. હું આજે આપને રોનકભાઈ કહું, હું જ્યારે ભાષણની શરૂઆત કરતો હોઉં છું ત્યારે જ કહેતો હોઉં છું કે ઠાકોર સમાજ અને ઠાકોર સમાજની સાથે જોડાયેલા એક ગરીબ સમાજોનું મારા પર ઋણ છે. મને ઓળખ આપવાનું કામ આ સમાજે કર્યું છે. પણ સાથે આપને એ પણ કહું કે આ સમાજના કામ કરતાં કરતાં એટલા બધા અનુભવો થયા, આંદોલનના એટલા બધા અનુભવ થયા, ત્યારે એક એ પણ થયું કે જો માગનાર બનીએ છીએ તો આપનાર બનીએ તો કેટલું સારું. મૂળ પ્રયત્ન એ છે કે જે સામાજિક ઉત્થાનમાંથી, સામાજિક બદીઓમાંથી અથવા સામાજિક બદલાવ સાથે અમે લોકોએ જે આંદોલન કર્યું અને એમાંથી જે માંગણીઓ ઊભી થઈ, એ માંગણીઓમાં આપવાનું સત્તા તો સરકાર જોડે છે. એટલે રાજનીતિ અને સમાજ જીવન એ બધે પેરેલલ છે. જો રોનકભાઈ, બહાર બેઠા બેઠા તમે કંઈ નહીં મેળવી શકો, એમાં ઉતરવું તો પડે જ. અને સામાજિક જીવનમાં જે પ્રશ્નો છે, જે પ્રશ્નોને વાચા આપી છે, જે જરૂરિયાતો પૂરી કરવી છે, એના માટે સત્તામાં જવું જ પડે. ને સત્તામાં ગયા પછી એ સમાજને ભૂલી જાઓ એ ખોટું છે. સત્તા મેળવ્યા પછી, ચોક્કસ જગ્યાએ પહોંચ્યા પછી તમે સમાજને ભૂલી જાઓ એ પણ ખોટું છે. તમે સમાજ થકી છો તો આ તમે જે સત્તા મેળવો છો એમાંથી સમાજને એના લાભ મળવા જ જોઈએ. રાજનીતિમાં આવવા માટે સમાજના ખભાનો ઉપયોગ કરવો, વિધાનસભા સુધી પહોંચવા સમાજના ખભાનો ઉપયોગ કરવો, વિધાનસભાના પગથિયા એના પેરેલલ પહોંચી ગયા એટલે સમાજ દૂર. મારો કહેવાનો આશય આ જ, રાજનીતિમાં જવાના આશયથી જ સમાજનો ઉપયોગ કરવો એ કેટલું યોગ્ય? બિલકુલ, મેં એ જ કહ્યું ને આપને કે રાજનીતિમાં આવવા માટે સમાજનો ઉપયોગ એ યોગ્ય નથી. પણ એટલું ચોક્કસ હજુ કહું છું આપને
કે રાજનીતિ સમાજ માટે પસંદ કરવી એ ખરા અર્થમાં સાર્થક કરવું પડે. એના માટે હું આજે આપને કહું, હું વારંવાર કહેતો હોઉં છું અને આજે કહીને આવ્યો છું કે જે સપના મેં બતાવ્યા છે, રોનકભાઈ, આ સમાજને સપના મેં બતાવ્યા છે કે તમારી શૈક્ષણિક વ્યવસ્થા ઊભી કરીશ. આ સમાજને સપના મેં બતાવ્યા છે કે તમારા સામાજિક ઉત્થાન માટે, સર્વાંગી વિકાસ માટે હું પ્રયત્ન કરીશ. એના માટે મેં જે સપના બતાવ્યા છે તો પૂરા કરવાની જવાબદારી મારી છે. અને આજે હું આપને કહું કે મેં રાજનીતિ પસંદ કરી છે આ સામાજિક ઉત્થાન માટે, મેં રાજનીતિ પસંદ કરી છે આ તમામ ગરીબોના ઉત્થાન માટે, અને એને સાચા અર્થમાં સાર્થક કરવા માટે હું 100% પ્રયત્નશીલ છું. એક ધારાસભ્ય તરીકે મારી ઘણી લિમિટેશન છે, પણ માની લો કે આવનારા સમયમાં મને એવો કોઈ પણ ચાન્સ મળશે તો 100% આ લોકો માટે ચોક્કસ નીતિઓ સાથેની અમલવારી માટે પ્રયત્ન કરીશ અને એના માટે મતતો હોઉં છું. અને આજે મેં જાહેરાત કરી છે, શ્રીરામ શૈક્ષણિક ભવનની મેં જાહેરાત પણ કરી છે કે ગાંધીનગર મારી જ વિધાનસભામાં શ્રીરામ શૈક્ષણિક ભવન બનાવીશ, જ્યાં હજારો યુવાન દીકરા દીકરીઓ માટે શિક્ષણની વ્યવસ્થા હોય. પણ આપણે જે કહ્યું કે સમાજનો રાજનીતિ માટે ઉપયોગ ના આવવો જોઈએ. અલ્પેશભાઈ, હું પણ જાણું છું ને આપ પણ જાણો છો, માત્ર ધારાસભ્ય પૂરતી વાત નથી કરતો. હું ફરીથી કહું છું, સમાજનો નેતા રાજનીતિમાં આવે જરાય ખોટું ન હોઈ શકે, જરાય ખોટું ન હોઈ શકે. પણ હું બીજો સવાલ મારો એ છે અલ્પેશભાઈ, તમે પણ જુઓ છો ને હું પણ જોઉં છું, અનેક સામાજિક સંસ્થાઓના કહેવાતા સો કોલ્ડ એ સંસ્થાઓના કારણે બનેલા નેતાઓ, એ સમાજના બનેલા નેતાઓ, એમની ગંદી મંશા એટલી હોય છે કે સમાજના નામે રાજનેતાઓના ત્યાં ચપ્પલ ઘસે છે, એમની સાથે સંબંધ બનાવે છે અને પર્સનલ કામ કરાવે છે. આ પણ તો ખોટો ટ્રેન્ડ છે ને. અરે રોનકભાઈ, રાજનીતિમાં છું પણ તેમ છતાં મારો સ્વભાવ છે ખુલીને બોલવું. જ્યારે સમાજ જે લોકોને માથે ઉચકીને ફરતો હોય છે અથવા એ લોકોને પહેલી હરોળમાં મુખ્ય જગ્યાએ બેસાડતો હોય છે, અને એ જ નેતાઓ, સામાજિક આગેવાનોની વાત કરું, અને એ જ નેતાઓ કોઈ રાજનેતાના ત્યાં પોતાની ફાઇલો પાસ કરાવવા માટે ફાઇલો લઈને બેઠા હોય, આ એમને શોભતું નથી. તમે સામાજિક શ્રેષ્ઠી છો અને સામાજિક શ્રેષ્ઠી તરીકે તમારા ઉપર સમાજની ખૂબ મોટી અપેક્ષાઓ હોય છે. હું એ ચોક્કસ કહું કે સામાજિક સંસ્થાઓએ ઘણા નેતાઓ આપ્યા છે. હું પણ એક સંસ્થામાંથી જ આવેલો નેતા છું, પરંતુ મારા માટે એ સંસ્થા એટલી જ આદરભાવ છે જેટલું હું જે પાર્ટીમાં છું એના માટે છે. પરંતુ એ સંસ્થા માટે હું એમ કહેતો હોઉં છું કે અમારો આત્મા છે. પણ તમે જે કહ્યું ને, હું સંદર્ભમાં સમજુ છું, વધારે ખોલીને નહીં બોલી શકું, પણ જે સંસ્થાઓના વડા, જે મોટા વડાઓ છે, જેમના ઉપર લોકોની ઘણી બધી મીટ મારીને બેઠી હોય છે, બંધ બારણામાં અંધારામાં ફાઇલો લઈને બેઠા હોય, ત્યારે સમાજનો કોઈ નાનો કાર્યકર્તા જોઈ જાય ત્યારે એવું થાય કે અરે રે, તમે ક્યાં લાઈનમાં બેઠા, એવું તો શું ખૂટ્યું તમારે કે તમારે અહીં લાઈનમાં બેસવું પડે. તમારી વાતથી હું સમજ છું કે દરેકે પોતાની ગરિમા, પોતાનો આત્મસન્માન અને પોતાનો ઓરો જે જીવતો રાખવો હોય એ પ્રકારનું જીવન જીવે તો વાંધો ના આવે. હું એનાથી અલ્પેશભાઈ આગળ વધીને કહું તો પોતાની ગરિમા નહીં, એ લોકો સમાજની ગરિમાને ગીરવે મૂકે છે, એટલા માટે કે એમની ઓળખ સમાજની સંસ્થા થકી બને છે. અને આપે શું જોયું? આપે જોયું કે નહીં? બોલો. સચિવાલય જતા થયા વિધાનસભા, જોયું કે નહીં આવા નેતાઓ, અરે આવા સમાજના નેતાઓ, આવી સંસ્થાના નેતાઓ ફાઇલો લઈને ફરે છે કે નહીં? એટલે એમણે એ ભૂલી જાય છે કે જાહેર જીવનમાં રાજનેતાઓને સમાજના નેતાઓની જરૂર છે, પરંતુ એમનું પોતાનો વ્યક્તિગત લાભ એટલો બધો તીવ્ર હોય છે કે ત્યાં પગચંપી કરતાં અટકાતા નથી. એ કોઈ પણ જગ્યાએ હોય, કોઈ પણ પાર્ટી હોય, એમની મેં કહ્યું ને કે એમની લાલચની પરાકાષ્ઠા એમના બતાવે છે. હકીકત એવો છે કે એકદમ લાલચ વગરના થઈ જાવ ને તો ઝૂકવાનું ના આવે, પણ ક્યાંક ને ક્યાંક લાલચ, ક્યાંક ને ક્યાંક ખોટું, ક્યાંક ને ક્યાંક બીજું કામ કરાવવું હોય, મેં કહ્યું ફાઇલોની રાજનીતિ એટલે બધું શીખી જાય. પણ હું હજુ પણ કહું કે ગુજરાતમાં સારી સારી સામાજિક સંસ્થાઓ છે, ગુજરાતના તમામ એવા ઘણા બધા શ્રેષ્ઠીઓ છે જેના કારણે સમાજ જીવન ગુજરાતને ખૂબ મળ્યું છે, એક વિચારધારા ઊભી થઈ છે, હજારો લાખો ગરીબો માટેના કામો થયા છે. તો એવા શ્રેષ્ઠીઓને કહું છું કે તમારે એટલીસ્ટ તમારે તો આ સમાજની ગરિમા જાળવવી જોઈએ. અલ્પેશભાઈ ઠાકોર અને રાદડિયા બંને સાથેની મેં વાતચીત રેકોર્ડ કરી હતી, આપે સાંભળી. હવે મણિભાઈ સાથે વાત કરીએ. મણિભાઈ, આપનું આકલન શું કહે છે? શું સમાજમાંથી, સમાજના નેતામાંથી જે લોકો રાજનેતા બન્યા છે એમને સમાજ જીવનને પણ ધબકતું રાખવાનો પ્રયાસ કર્યો છે કે પોતાની રાજનીતિક લીટી જ મજબૂત કરવાનો પ્રયાસ કર્યો છે? રોનકભાઈ, ગુજરાતમાં અને દેશમાં ત્રણેક મુખ્ય આંદોલનો જે થયા, આઝાદીનું આંદોલન, મા ગુજરાતનું આંદોલન અને કટોકટીનું આંદોલન,
આમાં તમે જુઓ કે કોઈ જ્ઞાતિનો માપદંડ અથવા એમાંથી કોઈ જ્ઞાતિના ખભા પર બેસીને નેતા બન્યા હોય એવા લોકો આપણને દેખાશે નહીં આ ત્રણેય આંદોલનમાં. સરદાર વલ્લભભાઈએ કદી એવું કહેવું પડ્યું નથી કે હું લેવા પટેલ હતો અથવા હું પાટીદાર હતો. એવું વલ્લભભાઈને ક્યાંય ચૂંટણીમાં કે ચૂંટણીની બહાર પણ કહેવું પડ્યું નથી. હું તમને કહું કે કરમસદમાં 1941માં લગભગ સરદાર વલ્લભભાઈનું જાહેર સન્માન હતું. ત્યારે વલ્લભભાઈએ એવું સુંદર ભાષણ કરેલું જેની 2 લીટી હું આપને કહું કે હવે હું કરમસદનો નથી, આખો દેશ એ મારું ગામ છે અને 18 વર્ણ એ મારા ભાઈ બહેનો છે. આ વલ્લભભાઈનો શબ્દો છે. એ પછી કરાચી કોંગ્રેસ અધિવેશનમાં વલ્લભભાઈ અધ્યક્ષ હતા. વલ્લભભાઈના અધ્યક્ષપદે કરાચી કોંગ્રેસ અધિવેશન મળ્યું હતું. એમાં કરાચીમાં વસતા પાટીદારો વલ્લભભાઈને મળવા ગયા કે અમે તમારું સન્માન કરવા માંગીએ છીએ. વલ્લભભાઈએ જે સુંદર વાત કરી એમાં 4 વાક્યો હું તમને આજે કહું છું કે જ્ઞાતિના ધોરણે તમે મારું સન્માન કરી શકો નહીં. હું નાત જાત ભૂલી ગયેલો માણસ છું. દેશની સેવા કરવી હોય તેને જ્ઞાતિના બંધનોમાંથી મુક્ત થઈ જવું જોઈએ. અને પછી વલ્લભભાઈના લગભગ સાથીદાર એવા નરસિંહભાઈ પટેલ જે પાટીદાર મેગેઝિનના એ સમયમાં તંત્રી હતા, એ એક સમયે વલ્લભભાઈ પાસે ગયા અને એમ કહ્યું કે આપણે જ્ઞાતિ સંમેલન રાખ્યું છે ને આ પધારો. વલ્લભભાઈ કદી જ્ઞાતિ સંમેલનમાં ગયા નહોતા, પણ નરસિંહભાઈએ એમ કહ્યું કે આ કોઈ પાટીદાર જ્ઞાતિનું નથી, આ સમાજ સુધારણા જે પાટીદાર સમાજમાં કુરિવાજો ચરોતરમાં પૈઠણના અને હાલ એ બધા સમાજ સુધારણા માટેનું આમાં બીજી કોઈ વાત નથી. અને એ એક જ સંમેલનમાં વલ્લભભાઈ એમની આખી જિંદગીમાં ગયા છે. અને એમણે જે ભાષણ કર્યું એ બહુ જ મહત્ત્વનું છે અને એક જ લીટી હું આપનું ધ્યાન દોરવા માગું છું. એમણે એમ કહ્યું કે હું અહીં પાટીદાર તરીકે આવ્યો નથી, હું ખેડૂત પુત્ર તરીકે આવ્યો છું અને ખેડૂતોના જીવનમાં જે સામાજિક કુરિવાજો છે જશે નહીં ત્યાં સુધી ખેડૂતોની સામાજિક આર્થિક સ્થિતિ સુધરશે નહીં. એટલે વલ્લભભાઈએ કદી રાજકારણમાં ટકવા માટે જ્ઞાતિનો ઉપયોગ કરવાની જરૂર પડી નથી અથવા હું પાટીદાર છું કહેવાની જરૂર પડી નથી. મેં જેમ કહ્યું એમ આઝાદીનું આંદોલન, મા ગુજરાત આંદોલન, કટોકટીનું આંદોલન, આ બધા આંદોલનમાં કામોથી નેતૃત્વ જરૂર બહાર આવ્યું, પણ એમના કામથી એ નેતૃત્વ બન્યું. એ બધા જ કોઈને કોઈ કોઝ સાથે આંદોલનમાં ભળ્યા. પણ પછી હવે રાજકારણની તાસીર બદલાઈ છે. રાજકારણ અને જ્ઞાતિને નાભીને નાડનો સંબંધ હોય એવું આપણને લાગે છે આજે. તમે જુઓ કે માત્ર ઉમેદવારોની પસંદગીમાં જ્ઞાતિ છે એવું નહીં, ઉમેદવારની પસંદગીમાં તો જ્ઞાતિ હોય જ. મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે એમાં પણ જ્ઞાતિ જોવાય કે આટલા જ્ઞાતિના આટલા મંત્રીઓ એ પણ જોવાય તમારે. પછી એ સ્થિતિ આવી કે જ્ઞાતિઓ પર રાજકીય નેતાઓ દબાણ કરવા માટે જ્ઞાતિઓ કહેવા માંડી વિધાનસભાની ચૂંટણી વખતે જુદી જુદી જ્ઞાતિઓ કે અમારી જ્ઞાતિની આટલી વસ્તી છે માટે અમને આટલી ટિકિટ મળવી જોઈએ. એ પણ સમજ્યા. ચાલો, દુર્ભાગ્ય તમે જુઓ હવે તો છેલ્લે એવો તબક્કો આવે કે કોઈ જાહેર કાર્યના ગુનાસર કોઈ જ્ઞાતિનો આગેવાન પકડાય, પછી એ દારૂવાળો હોય કે મોરબીવાળો હોય કે નકલી ટોલ ટેક્સ નાકાવાળો હોય, એને બચાવવા માટે પણ કોઈ જ્ઞાતિના આગેવાનો બહાર આવે ત્યારે આપણને લાગે જે નેતૃત્વ જે આગેવાનો કરી રહ્યા છે. તમે જો પાટીદાર આંદોલનની વાત તમે કરી, સમાધાન કરાવવામાં સમાજના આગેવાનોને જેટલો રસ હતો એટલો રસ એ જ સમાજના આગેવાનોએ જે શહીદો થયા એમને વળતર આપવામાં કે એમના સંતાનો નોકરી આપવામાં એટલો રસ લીધો છે ખરો. હું તમે બંને જાણીએ છીએ, આપણે બંને પત્રકારત્વમાં છીએ. એટલે એક જમાનામાં સહકાર, પંચાયતી રાજ આ બંને રાજકારણની સીડી ચડવાના પગથિયા હતા. આજે એમાં જ્ઞાતિનો ઉમેરો થયો છે. આપણું સદભાગ્ય હતું કે આપણા બંધારણના ઘડવૈયા અને આઝાદી પછીનું નેતૃત્વ એને એસટી, એસી અને ઓબીસીનો એક ભાગ પાડ્યા એમના કલ્યાણ માટે, એમની સામાજિક આર્થિક સ્થિતિ સુધરે એ માટે. દુર્ભાગ્યવશ આજે આ ત્રણેય વસ્તુઓનો મતબેંક તરીકે ઉપયોગ થયો છે અને એનું પરિણામ એ આવ્યું છે
કે ચૂંટણીના રાજકારણે જ્ઞાતિઓને વિભાજિત કરવાનું જી મણિભાઈ. શરૂ કર્યું. રાજકારણ હવે ત્યાં આવ્યું કે ધર્મના ધોરણે જ્ઞાતિઓને એકત્રિત કરવા સુધી આપણે આવ્યા. જી એટલે આજે આપણે કહી શકીએ એમ નથી કે જ્ઞાતિનું રાજકારણમાં સ્થાન નથી. દિન પ્રતિદિન રાજકારણ અને જ્ઞાતિ, જેમ ધર્મને રાજકારણને આપણે જુદા પાડી શકવાનું અઘરું છે, એવું જ રાજકારણને જ્ઞાતિને મણિભાઈ, સમયનો અભાવ જુદા પાડવાનું ખૂબ અઘરું છે. મણિભાઈ અને સમયનો અભાવ છે એટલે આપને રોકીશ. ખેર, એ હકીકત છે કે જ્ઞાતિ અને રાજનીતિને અલગ ન પાડી શકાય. સમાજ પણ જીવનનો અંગ છે અને રાજનેતાઓ પણ સમાજમાંથી જ આવતા હોય છે. મારો મુદ્દો એટલો જ છે, રાજનીતિ કરવા માટે સમાજનો દુરુપયોગ કરવો એ સૌથી મોટું દૂષણ છે. મારો મુદ્દો એ છે, સામાજિક સંસ્થાઓ અનેક છે અને સામાજિક સંસ્થાઓએ તમામ સમાજમાં સુધારાના કામ કર્યા છે. અનેક સમાજ સેવી સંસ્થાઓ સાથે જોડાયેલા ટ્રસ્ટીઓ હોય કે એના સંચાલકો સમાજ માટે એમને ઉત્તમ કાર્યો પણ કર્યા છે. મારો સવાલ એ સંસ્થાઓના એ નેતાઓ માટે છે જે સંસ્થાનો ઉપયોગ પોતાની રાજનીતિક મંશાઓ માટે કરે છે, જે સમાજના નામે સંસ્થા એટલે બનાવે છે કે એમનું કદ વધે રાજનૈતિક અને એમના વેપાર વાણિજ્યનું પણ કદ વધે. આ ખોટું છે અને એ જ જે જયેશભાઈ કહેતા હતા ને ત્યાં શરૂઆતમાં લઈ જાઉં, માય કાંગલા નેતાઓ સમાજમાંથી આવતા એ છે જે સમાજનો દુરુપયોગ, સામાજિક સંસ્થાઓનો દુરુપયોગ પોતાના રાજકીય મહત્વાકાંક્ષાઓને પૂર્ણ કરવા અથવા તો ધંધાકીય કામ કરવા માટે કરે છે. એવા લોકોને પાડવા જરૂરી છે અને સમાજ માટે ફના થનાર, સમાજ માટે હંમેશ નિડરતાથી વાત કરનાર નેતાઓને, સમાજના નેતાઓને પીઠબળ આપવું જરૂરી છે. એટલે કે લીડર નીડર હોવું જોઈએ.